नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उभयसाणम नमो सब्बसावणम ईसो पंचणमुखारो सब्ब पावा प्रणासनो मंगलाणम च सव्यसेन पडमम हवै मंगलम सुरासुर नराधि समयूर नव वारिदम कर मधुरन मूलने हस्ति मल्लम मल्लिम अविष्ट महा प्रणाम। आप सर्वे खूब જ સુખશાતામાં છો, અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી અજિત શાંતિ સ્તોત્ર સ્તવન જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ। ગઈકાલે પ્રથમ 3 ગાથા વિશે આપણે થોડી વાત કરી, ત્યારબાદ હવે ચોથી પાંચમી આગળ ગાથાઓ આપણે જોઈએ છે। અજીય જીર્ણ સુહપવત્તણમ તવ પુરીસુત્તમ નામ કીર્તનમ તહય ધીઈ મયપવત્તણમ તવય જીર્ણોત્તમ સંતિ કીર્તનમ માગહ્યા। શું વાત કરે છે કે હે શ્રી અજિતનાથ જીનેશ્વર અજીય જીર્ણ, એ રીતે શાંતિનાથ પરમાત્માનું પણ સમજી લેવાનું। હે શ્રી શાંતિનાથ જીનેશ્વર સુહપવત્તણમ તવ પુરુષોત્તમ નામ કીર્તનમ, હે પુરુષોત્તમ આપનું નામ નું કીર્તન કેવું છે। હે પુરુષોત્તમ તમારું નામ કેવું છે। જે પણ વ્યક્તિ તમારું નામ લે એને શું થાય, તો ત્યાં બતાડે છે સુહપવત્તણમ, સુખને પ્રવર્તના। ઉર્વિશાબેન જરા રેકોર્ડિંગ નું પ્લીઝ ચેક કરજો। આપનું નામ કેવું છે, તો કે છે કે પુરુષોમાં ઉત્તમ છે અને સુખને પ્રવર્તનારું છે। ચારે બાજુ સુખ જેનાથી વધ્યા જ કરે વધ્યા જ કરે વધ્યા જ કરે। જો આપણે ત્યાં હંમેશા માટે એક વસ્તુ માર્ક કરજો કે સુખ વસ્તુઓના આધારે મેળવવાની કોશિશ કરીએ છીએ, વ્યક્તિઓના આધારે મેળવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ આ પ્રભુના નામથી સુખ મળી શકે એમ છે એવું આ ભાવમાં અને પ્રભુના શાસનને પામીને સમજાયું। હવે આપણને લાગે કે પ્રભુના નામમાં એવું શું છે કે સુખ મળે છે। નંબર 1, પ્રભુનું નામ એ નામ નથી, પ્રભુનું નામ એ મંત્ર છે। એ મંત્રથી આપણી અંદર પડેલા દોષો, કષાયો, વિકલ્પો, વિષયો બધું જ શાંત થાય છે। દોષો જેમ જેમ દૂર થાય તેમ તેમ ગુણની પ્રાપ્તિ થાય, જેમ જેમ ગુણની પ્રાપ્તિ થાય તેમ તેમ સુખની અનુભૂતિ થાય। એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે જોયું તો શું કહેવાય, પરમાત્માનું નામ સુખને આપનારું છે। જ્યારે પણ મન બધી રીતે દુઃખી દેખાય ને ત્યારે શું કરવાનું, તો કે કઈ નહીં, ખાલી પરમાત્માનું નામ લેવાનું। અન્ય ધર્મની અંદર પણ પરમાત્માના નામનું બહુ મહત્વ છે। લોકો રામના નામની માળા જપતા હોય છે, દરેક વ્યક્તિ પોતપોતાના પરમાત્માના નામની માળા જપતા હોય છે, અને એ લોકો એમ કે છે કે બસ એમનું નામ લો એટલે કામ થઈ જાય, એમનું નામ લો એટલે કામ થઈ જાય। એ લોકોની દ્રષ્ટિમાં બાહ્ય સુખ સમૃદ્ધિ મળી જાય એટલે એને સુખ માને છે, જ્યારે આપણે ત્યાં દોષોનો નાશ થાય, ગુણોની વૃદ્ધિ થાય, આને આપણે સુખ માનીએ છીએ। કહય ધી મયપવત્તણમ, આપ કેવા છો, હે પુરુષોમાં ઉત્તમ આપ કેવા છો, તો કે સ્થિરતા વાળી બુદ્ધિને પ્રાપ્ત કરાવનારા છો। એટલે ધીરજ અને બુદ્ધિ, પેશન્સ
અને બુદ્ધિ. જેમ જેમ સમય જાય છે તેમ તેમ ધીરજ ખૂટી રહી છે. જેમ જેમ સમય જાય છે સ્વાર્થ વૃત્તિઓ વધી રહી છે. વિવેક દ્રષ્ટિ પણ ઘટી રહી છે. એટલે સરળ ભાષામાં કહું તો બુદ્ધિ ઘટી રહી છે. એક જગ્યાએ બહુ સરસ વાત લખી હતી કે બુદ્ધિશાળી વ્યક્તિ સંસારને સમજીને સંસારનો ત્યાગ કરે. અને બુદ્ધિશાળી વ્યક્તિ આ સંસારને સમજી શકશે. મહાપુરુષો અનેક દ્રષ્ટિએ સમજાવવાની કોશિશ કરે છે છતાંય ક્યાં આપણને સમજાય છે. રોજ આપણા જીવનમાં નવા નવા કેટલાય પ્રસંગો બને છે. છતાં હજી એવું લાગે છે કે ક્યાંક સુખ મળશે, હજી એવું લાગે છે કે અહિયાંથી સુખ મળશે. બસ આજ એક ખોટી ભ્રમણા. જ્યાં સુખ નથી ત્યાં સુખની બુદ્ધિ કરવી એ આપણી ભ્રમણા છે ને ભ્રમણાના કારણે અનંતા ભવો વધ્યા, અનંતા દુઃખો વધ્યા. સમજાય છે? અહીંયા એમ કે છે કે જે વ્યક્તિ પ્રભુ આપણું નામ લે છે એનામાં ધીરજ અને બુદ્ધિ બેવ વધે છે. એટલે હે જીનોત્તમ, હે શ્રી શાંતિનાથ પરમાત્મા આપનું નામનું કીર્તન, હે શ્રી અજીતનાથ પરમાત્મા આપનું નામનું કીર્તન સુખને આપનારું છે, ધીરજને આપનારું છે અને બુદ્ધિને વધારનારું છે. અભયકુમાર મહામંત્રી બાહ્ય દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ બુદ્ધિના માલિક હતા. પરંતુ જ્યાં સુધી ધર્મના માર્ગે ના વળે અથવા ધર્મના માર્ગે ના વપરાય તો એ બુદ્ધિ સંસાર વૃદ્ધિનું જ કારણ બને. અને આ વસ્તુ અભયકુમાર મહામંત્રી સમય જતા સમજી ગયા હતા. અને સમય જતા એમણે દીક્ષા લેવાની ભાવના પણ પ્રગટ કરી. સમય સંજોગે ડાયરેક્ટ રજા ન મળી પરંતુ પોતે જ પોતાની બુદ્ધિ ના બળે સંસાર છોડીને દીક્ષા લઈ લીધી. સમજાય છે? આને કહેવાય બુદ્ધિશાળી. આપણા નજીકના દરેકના જીવનમાં દુઃખ જોઈએ છે. આપણા નજીકમાં દરેકના શરીર જોઈએ છે, રોગો જોઈએ છે, સ્વાર્થ ભર્યા સંબંધો જોઈએ છે. આટલું દેખાવા છતાં હજી જો મારી અપેક્ષાઓ હોય, હજી સંબંધોમાં ક્યાંક આપણે અપેક્ષાઓ રાખીને ઉભા હોઈએ તો આપણે શીખ્યા જ નથી. મહાપુરુષોના જીવન ચરિત્ર શેના માટે વાંચવાના, શેના માટે સાંભળવાના? આપણને કોઈ પૂછે કે શેના માટે? મહાપુરુષો જે કરીને ગયા. એમણે જે ભૂલો કરી છે એ ભૂલો આપણાથી ન થાય એના માટે. સમજાય છે? આ બુદ્ધિ અહીંયા વાપરવાની. એમના જીવનમાં જેવા કપરા સંયોગો આવે આપણા જીવનમાં પણ કદાચ આવી શકે છે. એમણે એમના જીવનની અંદર એ કપરા સંયોગમાં જે રીતે ફેસ કર્યું છે એ રીતે આપણે પણ એટલી જ મક્કમતાથી એને ફેસ કરવાનું છે. એ સમજવા માટે આ બધા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાના છે. ખ્યાલ આવે છે? એટલે જયારે જયારે આ ગાથા બોલીએ અજીય જીર્ણ સુઅપવત્તનમ ત્યારે આ વસ્તુ ક્લિયર મગજમાં થઈ જવી જોઈએ કે શ્રી અજીતનાથ, શ્રી શાંતિનાથ અને અનંતા તીર્થંકરો સર્વના નામમાં તાકાત છે. સાચી બુદ્ધિ, સાચી શક્તિ આપવાની. નાનપણમાં છે ને પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરતા. વડીલો બોલાવડાવે કે ભગવાનને કહેવાનું કે બુદ્ધિ દેજો અને ખરેખર બુદ્ધિ માંગતા. પણ સાચું કહું એ બુદ્ધિ શેના માટે માંગતા? સ્કૂલમાં સારા માર્કે પાસ થઈ જઈએ. હા,
વૃત્તિ સંસારની હતી ને, લક્ષ્ય એ સિવાય બીજું તો કોઈ હતું નહીં. એટલે એ જ માંગતા. હવે પ્રભુ પાસે એવી બુદ્ધિ માંગવાની કે હે પરમાત્મા, સંસાર જેવો છે એવો દેખાય એવી બુદ્ધિ આપો. સમજાય છે? સંસારનું સ્વરૂપ અમે સમજી શકીએ એવી બુદ્ધિ આપો. તને ઓળખી શકીએ, તારા શાસનને ઓળખી શકીએ એવી બુદ્ધિ આપો. આ ભવની અંદર આ બુદ્ધિના બળે પ્રભુના શાસનને ઓળખવાની કોશિશ કરવી છે. શ્રદ્ધા તો છે જ, કોઈ ડાઉટ નથી. પરંતુ બુદ્ધિથી પણ જ્યાં જ્યાં જોશું ત્યાં ત્યાં પણ પ્રભુનું શાસન ઉત્તમ જ દેખાશે. અને આ ભાવ આપણા અહોભાવને વધારનારું બનશે. સમજાય છે? એટલે ખાસ એક પ્રયાસ કરજો. આગળની ગાથા છે 5મા નંબરની ગાથા બતાવે છે. કિર્યાવિહિ સંચિય કમ્મ ખિલેશ વિમુખયર અજિયમ નિચિયમ ચ ગુણેહિમ મહામુનિ સિદ્ધિગયમ અજ્યસ્ય યસંતિ મહામુનિન વિયસંતિ કયમ સયમ મમ નિબ્રુહિ કારણયમ ચ નવમ સણયમ આલિંગણયમ. શું વાત કરે છે ખબર છે? કે 25 ક્રિયાઓ બતાડી છે શાસ્ત્રની અંદર. કર્મના જે આશ્રમો થાય છે ને એની અંદર જુદી જુદી વસ્તુ બતાડી છે. એમાં એક બતાડી છે 25 ક્રિયાઓ. આ જુદી જુદી 25 ક્રિયાઓના કારણે જીવ અનાદિકાળથી કર્મ ભેગા જ કરતા થયા છે. કેટલા કર્મ ભેગા કર્યા છે. આ ક્રિયાઓથી જેટલા પણ જીવે કર્મ ભેગા કર્યા છે, બધા કર્મને તોડવા હોય તો શું કરવું? તો એમ કે છે તમે ખાલી શ્રી અજીતનાથ અને શ્રી શાંતિનાથ પરમાત્માને માત્ર નમસ્કાર કરો. નમમ શરણાય માત્ર નમસ્કાર કરો, પતી ગયું, તમારું કામ થઈ ગયું. આશ્રવ એટલે કર્મનું આવવું. અને એ કર્મના આવવા માટેના જે નિમિત્તો છે એમાં આ 25 ક્રિયાઓ પણ નિમિત્ત છે. ચારિત્ર પદની અંદર આ બધી વાતોનું વર્ણન આવે છે. ઇવન બીજી ઘણી બધી જગ્યાએ આનું વર્ણન આવે છે. જે ક્રિયા થકી આપણો સંસાર વધે, જે ક્રિયા થકી આપણા નજીકના કોઈના પણ જીવનમાં દુઃખ કે દર્દ વધે, એ બધી જ ક્રિયા અશુભ ક્રિયા. આપણે સવારથી સાંજ સુધી વિચારીએ આપણા લાઈફમાં કેટલી બધી ક્રિયાઓ થઈ રહી છે. એ બધી ક્રિયાઓનું મૂળ શું છે? કેમ હલીએ છે, કેમ ચાલીએ છે, કેમ ખાઈએ છે, કેમ પીએ છે, કેમ દોડીએ છે? આ જેટલી પણ ક્રિયાઓ છે એના મૂળમાં જોશો તો મોટા ભાગે સંસાર અને સ્વાર્થ જ દેખાશે. શરીર છે તો ખાવાનું જોઈએ, શરીર છે તો પીવાનું જોઈએ, શરીર છે તો થોડું ચાલવું પડે, બરોબર છે? એક એક ક્રિયાઓના ડીપમાં તમે જોશો તો તમને સમજાશે કે ખરેખર કેટલા જુદા જુદા નિમિત્તો છે, જુદી જુદી રીત છે, કર્મ આવી શકે છે. એટલે અહીંયા ખાસ કે છે કે 25 ક્રિયાઓના ભેદ વડે ભેગા કરેલા કર્મના ક્લેશથી સંપૂર્ણ મુકાવનારું છે. પરમાત્મા આપને એક નમસ્કાર કરીએ તો આ એક નમસ્કારનો તાકાત શું? આપણને તો યાદ નથી કયા ભાવમાં કઈ ક્રિયાઓ કરી હશે. આ ભાવમાં પણ આ બધી ક્રિયાઓ યાદ નથી.
આપણે તો કેવી ક્રિયા ગણીએ? ડ્રાઇવિંગ કરવાની ક્રિયા, ખાવાની ક્રિયા, નાહવાની ક્રિયા, ડેલી રૂટીન લાઈફની જે ક્રિયા છે એને આપણે ક્રિયા તરીકે કહીએ છીએ. પણ અહીંયા તો એમ કે છે કે હર પલ હર ક્ષણ હું જે જે કરું છું કાયા દ્વારા, એ બધી જ કોઈક ને કોઈક પ્રકારની ક્રિયા જ છે. સમજાય છે? છેવટે કઈ નહીં તો શ્વાસોશ્વાસની ક્રિયા તો ચાલુ જ છે ને. સ્થિર થઈને બેસી જઈએ તો એ શ્વાસ લેવાનું ક્યાં અટકે છે? એ ક્રિયા બી ચાલુ છે. 25 ક્રિયાઓમાં જુદા જુદા નામ આવે છે. એમાં એક નામ એવું પણ આવે છે કે અનાભોગી ક્રિયા, કે મને ખબર બી નથી ને એ બધા પાપો દોષો મને લાગ્યા જ કરે. પૂર્વ ભવમાં જે પૂતગલો મેં છોડીને આવ્યો છું, એ પૂતગલો થકી અત્યારે જેટલા હિંસાના સાધનો બને છે એ બધાના દોષો મને આજે પણ લાગે છે. આ બચવાનો સરળ ઉપાય એક જ છે, પરમાત્માની ભક્તિ, પરમાત્માનું નામ સ્મરણ. મને શવિકાબેન કે સાહેબ તો પછી જીવવાનું કઈ રીતે? બતાવ્યું છે ને આપણે ત્યાં 5 સમિતિ અને 3 ગુપ્તિથી યુક્ત. સમજાયું? આ રીતે જીવન જીવવાનું કીધું છે. ભગવાને બધી જ વસ્તુ બતાડી છે, બધા જ રસ્તાઓ આપ્યા છે. આપણો પુરુષાર્થ ઓછો પડે છે. સમજાય છે? દરેક વ્યક્તિને તેની યોગ્યતા પ્રમાણે અનેક નિમિત્તો એને આપી જ દે છે. કોઈ ઇગ્નોર કરીને જવા દે છે તો કોઈ ચાન્સ લઈને આગળ વધી જાય છે. બરોબર? વાત કરે છે કે અજિયમ નિશ્ચયમ ચ ગુણે મહામુનિ સિદ્ધિ ગયમ. નહીં જીતાયેલા. શું કે છે કે આ બધા જે શમણી ભગવંતો છે, જે પરિપૂર્ણ ગુણોથી યુક્ત એવા સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરાવનારા છે, એવા એક અજિતનાથ અને શાંતિનાથ પરમાત્માને યાદ કરે છે કે પ્રભુ આપ કેવા છો? તો કે કોઈનાથી જીતાયેલા નથી. પ્રભુ આપ કેવા છો? તો કે પરિપૂર્ણ ગુણોથી યુક્ત છે. અરે મોટા મોટા મહાપુરુષો, મહામુનિઓને પણ આપનો નમસ્કાર, આપનું નામ સિદ્ધિને પ્રાપ્ત કરાવનારું છે. સહજતાએ લબ્ધિઓ પ્રગટ કરવી હોય ને તો પણ કઈ કરવાની જરૂર નથી. પ્રભુનું નામ લો, લબ્ધિઓ પ્રગટ થઈ જશે. અને આપણે લઈએ છતાં પ્રગટ ના થાય તો સમજી લેવાની કે આપણી અંદર જ યોગ્યતા નથી. સાધના શું છે ને એ તો આપણે સ્વપ્નમાં એનાથી વિચાર્યું. આપણા સુખોમાંથી બહાર નીકળીએ તો સાધના શું છે ખબર પડે ને. સાધના માર્ગમાં તો બધું સહન કરવું પડે. પાંચેય ઇન્દ્રિયને સંપૂર્ણ ઝીરો કરી દેવી પડે, ત્યારે જ એને સાધના થઈ શકે. હે શ્રી અજિતનાથ પરમાત્મા, હે શ્રી શાંતિનાથ પરમાત્મા, આપ કોઈનાથી જીતાયેલા નથી, પરિપૂર્ણ ગુણોથી યુક્ત છે, મહામુનિઓને અણીમાદી લબ્ધિઓને પ્રાપ્ત કરાવનારા છો. આપ અમને પણ શાંતિ, સમાધિ અને મોક્ષનું કારણ થાઓ. એક જગ્યાએ એક પ્રશ્ન પૂછાયો કે જેના સારા માર્ક્સ આવતા હોય એને તો બધા એપ્રિશિએટ કરે અને એને બધા આગળ આગળ લઈ જાય, આગળ વધારે વિશેષથી માન સન્માન સાથે એ લોકોને ભણાવે ગણાવે. પણ જે કોઈ કર્મના ઉદય નથી લાવી શકતા, તેનો મતલબ એ નથી કે એ ભણતા નથી. ભણે તો એ પણ છે, રાઈટ? એવી રીતે શું કહેવા માંગે છે કે જે મહાપુરુષો છે, હવે એ તો મહાપુરુષો છે,
એ તો બધા પર કંટ્રોલ કરી શકે, તો કોઈ બી સાધનાઓ કરી શકે. એ લોકો તો તરવાના જ છે. અમારા જેવા માટે શું? બરોબર ને? સીધી વાત છે. જે સત્વશાળી છે એ તો બધી રીતે સહન કરી શકશે. અમારી અંદર એ શક્તિ જ નથી. અમારા જેવા કઈ રીતે તરશે? એટલે અહીંયા બતાડ્યું કે કોઈ પણ જીવને તારવાની તાકાત આ પરમાત્મામાં છે. કોઈ પણ જીવના મોક્ષનું કલ્યાણ માં નિમિત્ત બનવાનું પરમાત્મામાં શક્તિ છે. બસ એક શ્રદ્ધા હોવી જોઈએ કે આવા આવા પરમાત્મા છે અને એ મારા કર્મ નિજરા કરાવી અને મોક્ષ સુખને આપી શકે એમ છે. બસ આ શ્રદ્ધા ડેવલપ થઈ ગઈ પછી પતી ગયું. કશું નથી કરવાનું. ટ્રેનની અંદર બેઠા પછી ક્યારે ચેક નથી કરતા કે ટ્રેન ચલાવનાર કોણ છે. ટ્રેન ચલાવનાર ઊંઘે છે કે જાગે છે, દારૂ પીને ચલાવે છે કે એમનેમ ચલાવે છે. શાંતિથી મજાના બેસી જઈએ, સુઈ જઈએ. બરોબર ને? સેમ ફોર ફ્લાઇટ. પેલા લોકો અનાઉન્સમેન્ટ કરે ને કે ભઈ મિસ્ટર આ પ્લેન ચલાવી રહ્યો છે. એ સાંભળવામાં રસ નથી હોતો. મને શું લેવા દેવા, જેને ચલાવવું એને ચલાવે. બરોબર ને? જે મને સેફલી લઈ જશે એનું નામ જાણવામાં મને ઇન્ટરેસ્ટ નથી. કેટલો મોટો પ્રશ્ન છે કે છતાં એ બધા પર મને શ્રદ્ધા છે અને નિગતથી લઈને અત્યાર સુધી જેણે મને પહોંચાડ્યો છે, જેના ઉપકારો સતત અનુભવાય પણ છે, છતાં જેવી જોઈએ એવી શ્રદ્ધા નથી. છે ખાલી એક વિચાર કરો, શ્રદ્ધા ડેવલપ કરતા કરતા જ આયુષ્ય પૂરું થઈ ગયું તો પછીના ભાવમાં શ્રદ્ધા ડેવલપ કરવાના નિમિત્તો મળશે ખરી? આટલા બધા વર્ષો પછી, આટલા બધા અનુભવો પછી, આટલા બધા ગ્રંથો ભણ્યા અને સમજ્યા પછી હવે સમજાય છે કે પ્રભુ તું જ સાચો છે. પછીના ભવની અંદર જન્મ પામશો તો બધું નવેસરથી નવું. સમજાય છે? અત્યારના કાળમાં જેટલું શ્રેષ્ઠ જ્ઞાન શ્રાવકો માટેનું હોય બધું જ આપણે ભણી લઈએ ને, બધું જ, તો પણ જો જોવે એવી શ્રદ્ધા ના હોય તો ઝીરો ઝીરો ઝીરો. જ્ઞાન જરૂરી છે શ્રદ્ધા વધારવામાં, કોઈ ના નથી. પણ જ્ઞાની બની જવું આ લક્ષ્ય નથી. સમજાય છે? અહીંયા વારંવાર કે છે કે તમે કશું ના વિચારશો, તમારી બધી જ જાતની શાંતિ કરવાની જવાબદારી. ખાલી પરમાત્માનું નામ કરો, પરમાત્માને નમસ્કાર લો, પતી ગયું. કોઈ જવાબદારી લેવા તૈયાર છે છતાંય આપણે છોડવા તૈયાર નથી. ઘણીવાર આપણા જીવનમાં અમુક પ્રસંગો બને કે આપણે કોઈને મદદ કરવાની ઈચ્છા કરીએ છીએ, આપણે એને બધી જ ઓફર આપીએ છીએ, એ જે કે છે એ રીતે બધી વસ્તુમાં આપણે હાય હા કરીએ છે, અને છતાં એ વ્યક્તિ ના કરે કે કઈ પણ ગડબડ કરે તો બોલો શું વિચાર આવે? માઇન્ડ ડિસ્ટર્બ થાય? ગયું સુખ, શાંતિ ગઈ. અચ્છા, એક દિવસ એવો બતાવો કે આખો દિવસ એકદમ શાંતિથી પસાર થયો.
બહારની સામગ્રીઓ તો પુણ્યના આધારે કે પાપના આધારે પ્લસ માઇનસ થયા કરશે. આપણું મન સંપૂર્ણ શાંત રહ્યું એવો એક દિવસ બતાવો. તમને ખબર છે આપણી જે પાંચેય ઇન્દ્રિય છે એ પાંચેય ઇન્દ્રિય જેમ જેમ એક એક વસ્તુ સાથે જોડાય છે તેમ તેમ આપણી લોભ વૃત્તિ, કષાય વૃત્તિ વધતી જ જાય છે. રાઈટ? આજ સુધી ખાલી કલ્પના કરશો કે કેટલું સાંભળ્યું હશે મેં, કેટલા શબ્દ મેં સાંભળ્યા હશે. ખાલી લખી શકશો? ચલો લખવાની વાત જવા દો. નંબર કહી શકશો? મેં 5, 10, 15, 50, 100, 5000 આટલા શબ્દ મેં સાંભળ્યા. ચલો એ બધું જવા દો. વખાણ, વખાણ આપણા વખાણ કરે ગમે છે ને? તો આજ સુધી કેટલી પ્રશંસાઓ સાંભળી? આટલા આટલા તો શબ્દો કહી શકશો ને? એનો મતલબ કેટલા બધા શબ્દો સાંભળ્યા છે છતાં છે સંતોષ, છે મનની શાંતિ, હજી વધુ સાંભળવું છે. વિચારો. કન્ટિન્યુ તમે અગર સાંભળશો તો બી કાન દુખવા આવશે. થોડો બ્રેક કરવો પડશે 2 કલાક 3 કલાકનો. રાઈટ? કાન થાકી જશે પણ મનની ઈચ્છા ઓછી થશે. આંખથી અત્યાર સુધી શું શું જોયું હશે લિસ્ટ બનાવશો? અમે નાના હતા ને ત્યારે મેમરી ગેમ રમાડતા. આમ છે ને આંખ બંધ કરીને એક રૂમમાં લઈ જાય એમને બધાને, જે 5-6 છોકરાઓ હોય અમે લોકો, અને આમ 1 મિનિટ માટે કે આંખ ખોલો, અને આંખ ખોલીને સામે બધી વસ્તુઓ પડી હોય. જેની યાદશક્તિ વધારે હોય એ લખે. સમજી ગયા ને? હવે હું તમને પૂછું છું, આજે એક મેમરી ગેમ આપણે રમીએ. ચલો. અત્યાર સુધી જેટલી વસ્તુ આખી જિંદગીમાં જોઈ, પેલી અમે 1 જ મિનિટમાં જોઈ હતી. આખી જિંદગીમાં જેટલી વસ્તુ જોઈ, જેવા કલરની, જેવા રંગવાળી, રૂપવાળી, આકારવાળી, જેવી 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 ન્યુ બ્રાન્ડ, આ બ્રાન્ડ, જે જેટલું જોયું હોય લિસ્ટ બનાવો. સમજાય છે? ચાલો કેટલા મૂવીઝ જોયા હશે એનું લિસ્ટ બનાવો આંખથી. લો, આટલું બધું આંખમાં જોયું છે છતાં આંખ હજી સંતોષ પામે છે? આંખ થાકી જાય છે, ઊંઘ આવી જાય છે ટીવી જોતા જોતા. ટીવી ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય, ઊંઘ આવી જાય. આંખ થાકે છે પણ હજી મન થાકે છે? હજી ઘણું બધું જોવાનું બાકી રહી ગયું છે ને? જે જે નવું નવું ખુલે, જે જે નવું નવું સાંભળીએ, બાકી છે અહીંયા જવાનું. એક શાવિકાબેન કે ફરી આયા બધે, હવે ખાલી ઇન્ડિયામાં અમુક અમુક વસ્તુઓ ફરવાની બાકી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે, અહીંયા જવાનું છે. કેટલું જોશું તો આંખ ધરાશે? કેટલું જોશું તો મન ભરાશે? અચ્છા, અત્યાર સુધી કેટલા કિલો સૂંઘ્યું? કઈ કઈ વસ્તુ સૂંઘી, ચલો એના નંબર આપશો? અને આટલું બધું સૂંઘ્યા પછી પણ શું સંતોષ છે? સંતોષ કોને કહેવાય કે હવે નવી ઈચ્છા ના થાય, આનું નામ સંતોષ. ખ્યાલ આવે છે?
બોલો. છે સંતોષ. કદાચ નાકને સંતોષ હોય, પણ હજી બી કઉ છું મનને તો ના હોય. અચ્છા, જીભની વાત કરું છું. બહુ વધારે નહીં પૂછું, પણ ખાલી એટલું પૂછીશ કે અત્યાર સુધી ટોટલ કેટલી રોટલી ખાધી. એવરેજ 2 ગણો, રોજ નહીં. હવે ગણો કેટલી રોટલી ખાધી. સમજાય છે? મહિનાની 60 રોટલી. વર્ષની ગણો. અને તમને જેટલા વર્ષ થયા હોય એટલા ગણો હવે. આટલી રોટલીઓ ખાધી છે છતાં છે સંતોષ? એકદમ પેક જમીને બેઠા હોઈએ અને બહારથી કોઈ કંઈક લઈને આવે, થોડું તો ચાખી જ લઈએ, બરોબર ને? કાલ સુધી નહીં વધે તો. અહીંયા જે કે છે કે પરમાત્મા મનની શાંતિને આપનારા છે, તો ખરેખર તમને લાગે છે કે આપણને મનની શાંતિની જરૂર છે? એક એક ઇન્દ્રિયો અને દરેક ઇન્દ્રિયના કેટલા બધા વિષયો, અને આ બધા કરતા પણ મહત્વનું આપણું મન. કેટલા અશુભ વિચારો. સમજાય છે? કેટલા અર્થ ધ્યાન. મનમાં શાંતિ જ ના વધે, ક્યાં વધે? જગ્યા છે રહેવાની? આપડા આટલા નાનકડા, ખબર નથી અંદર કેટલું મગજ છે. ડોક્ટરો બોલે એટલે આપણે કહીએ આટલું નાનકડું મગજ છે ને, કઈ ને કઈ આમ. આટલા નાનકડા મગજની અંદર કેટલી મેમરી ભરેલી હશે. હવે બીજી દ્રષ્ટિએ કહું તો આપણા શુદ્ધ આત્માની અંદર કેટલાય ભવોના, કેટલાય સંસ્કારો, કુસંસ્કારો, કેટલું ભરેલું હશે. લાગતું નથી આટલું બધું અહીંયા ભરેલું હોય. આ ભરેલું છે ને, એટલે જ સાચું કહું, શાંતિ નથી. ખાલી હોય ને તો જ શાંતિ હોય. બોલો, પેટ ભરેલું હોય તો શાંતિ કે પેટ ખાલી હોય તો શાંતિ? મને એક શાવિકાબેન કે વર્ષી તપ ચાલુ છે, મને કે ક્યાંય બી જવું હોય તો અમે બેસ્ટમાં તો બહાર નીકળતા જ નથી. કે એકવાર વાપરીને પછી ઉભા જ નથી થવાતું. ઉપવાસમાં તમે કહો એટલે દોડીએ, તમે કહો ત્યાં અમે જઈએ. અને હકીકત છે, મોટા ભાગે આ પરિસ્થિતિ જોવા મળે છે. સમજાય છે? આગળ વધીને કે છે કે જેટલા પણ મહામુનિઓ છે, એમની જેટલી પણ સિદ્ધિઓ છે, એ દરેક સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનાર આપ છો. જે આપણે પૂર્વે પણ વાત થઈ, પણ ફરી રિપીટ કરું છું કે અણિમા વગેરે જેટલી પણ જુદી જુદી લબ્ધિઓ છે, શક્તિઓ છે, આ બધી લબ્ધિઓ અને શક્તિઓ આ પરમાત્માના નમસ્કારથી, પરમાત્માના નામથી પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો બરોબર? એટલે વિચારજો. લબ્ધિઓ પ્રગટ કરવા માટે નહીં, ધ્યાન રાખજો, દોષો કાઢવા માટે. ચાલો, 6 નંબરની ગાથા છે. પુરીસા જય દુઃખ વારણમ, જય વિમગ્ગ સુખ કારણમ, અજ્યમ સંતિમ ચ ભાવો, અભય કરે શરણમ પવજ્જહા મા ગહિયા. બહુ સરસ વાત કરે છે આમાં. જય એટલે કે જો,
હે પુરુષો, જો તમે દુઃખનું નિવારણ ઈચ્છો છો અને સુખનું કારણ શોધો છો અને અભયને કરનારા એવા શ્રી શાંતિનાથ અને શ્રી અજીતનાથ ભગવાનને ભાવથી સ્વીકાર કરો. આપણે ક્યાંક ફસાઈ ગયા હોઈએ ને કોઈક વ્યક્તિ આવીને કે આ પ્રોબ્લેમ છે, મારી પાસે આનો નંબર છે, આ બહુ જ સ્માર્ટ છે, ફટાફટ પ્રોબ્લેમ માંથી બહાર કાઢી નાખશે, તો બોલો આપણે શું કરીએ? સમજાય છે? અહીંયા બી એ જ કે છે કે તમને જો ખરેખર તમારું દુઃખ કાઢવું હોય, ખરેખર તમારે જો સુખનું મુખ્ય કારણ શોધવું હોય, તમારે કશું કરવાની જરૂર નથી. ખાલી શ્રી અજીતનાથ અને શ્રી શાંતિનાથ પરમાત્માનું ભાવથી શરણ સ્વીકારો. સમજાય છે? એક શરણ લેવાની તાકાત કેટલી? દુઃખો બધા સમજાય છે? એક કંપની અગર લોસમાં જઈ રહી છે, પૈસા નથી, ઘણો બધા પ્રોબ્લેમ્સ છે. હવે કોઈ સ્માર્ટ વ્યક્તિ હોય, આખી આખી કંપની જ ખરીદી લે, બરોબર? બોલો હવે, જે સ્માર્ટ વ્યક્તિ છે આખી આખી કંપની જ ખરીદી લીધી, એટલે પેલા લોકોને તો બધા દુઃખો ગયા. સમજો? કોઈ અગર આપણા બધા દુઃખો લેવા તૈયાર છે તો આપી દો ને, સોંપી દો ને. દરેક મહાપુરુષોના જીવન ચરિત્રમાં આ વસ્તુ જોઈ છે કે જ્યારે જ્યારે દુઃખો આવ્યા છે ને, ત્યારે ત્યારે એ લોકો બહુ શાંત રહ્યા છે, એકદમ સહજતાએ સ્વીકાર કર્યો છે અને પ્રભુનું સ્મરણ અને પ્રભુનું શરણ લીધું છે. બહુ સરસ એક મજાનું સ્તવન છે ને એમાં જે પંક્તિ લખી છે, આહા કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા, રોગ શોક દારિદ્ર સઘળા જે હથી દૂરે થયા. આ પરમાત્માના શરણ લેવાનો ફાયદો સમજાય છે? આપણી બધી ચિંતા હવે એ કરશે, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય વ્યક્તિનું શરણું ના સ્વીકારાય. ત્રણ જગતમાં ઉત્તમ જે છે એનું શરણું આપણા માટે યોગ્ય છે. ખ્યાલ આવે છે? બરોબર. ભૂતકાળના દરેક દાખલાઓને ગોતી લો, એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રભુને, પ્રભુના વચનને કે કોઈક નિમિત્તને પામીને એનું શરણ સ્વીકારીને આગળ વધ્યા. શરણો સ્વીકારવાના ઘણા બધા ફાયદા છે. નંબર એક, આપણા બધા જ દોષો કાઢવાની જવાબદારી પ્રભુની. સમજાયું? ઘણી બધી વસ્તુઓ છે, બસ આ એક શરૂ થવું જોઈએ. એક વાર શરણ લો એટલે પતી ગયું. શરણ લેનાર વ્યક્તિના હૃદયમાં ક્યારે અહંકાર આવવો જોઈએ નહીં. જે બોલું છું એ ખાસ સમજો. શરણ લેનાર વ્યક્તિના જીવનમાં દીનતા પણ આવવી જોઈએ નહીં.
ન દીનતા, ન અહંકાર. સમજાય છે? ગુરુ ગૌતમ સ્વામીમાં શું હતું? કશું નતું. ખ્યાલ આવે છે? આટલી બધી લબ્ધિઓના શક્તિઓના માલિક હતા છતાં ક્યાંય કોઈ અહંકાર ખરી? પ્રભુ કે ત્યારે કોઈને ધર્મ પમાડવા જતું રહેવાનું, કોઈ કે ત્યારે આમ કરવા જતું રહેવાનું. રાઈટ? હે શ્રી અજીતનાથ પરમાત્મા, હે શ્રી શાંતિનાથ પરમાત્મા, અમે આપને ભાવથી નમસ્કાર કરીએ છીએ અને અભય કુમાર, અભયને આપનારા એવા આપના શરણનો અમે સ્વીકાર કરીએ છીએ. હે પ્રભુ, અમને પણ આપ શરણ આપજો. બહુ સરસ એક જગ્યાએ વાત લખી હતી. જેનું શરણું સ્વીકારીએ, જેનું શરણું સ્વીકારીએ, ઈ જો ખરેખર ધારે ને તો એ જ ભાવમાં, એની પછીના ભાવમાં અથવા નજીકના ભાવમાં કર્મ નિજરા કરાવી મોક્ષ અપાવી શકે છે. આ એક શરણ સ્વીકારની તાકાત. દ્રઢ પ્રહારી નામ સાંભળ્યું છે? અર્જુન માળી પરિચિત છીએ આપણે. આ તો બધા કેવા જીવો છે? રોહિણીઓ ચોર, વંશુલ ચોર, રાઈટ? આ બધા જીવો જ્યારે પ્રભુનું શરણું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સ્વીકારે છે, પછી સમજાય છે? હવે કદાચ એમ બોલવું હોય ને કે એક આટલો હિંસા કરવા વાળો વ્યક્તિ આમ ગયો, મોક્ષમાં ગયો. સમજવા માટે ભલે બોલીએ, પછી તો બોલાય બી નહીં, કારણ કે અત્યારે તો એ સિદ્ધાર્થમાં છે. રાઈટ? પણ બસ આજ તમને કેવું છે કે શું એ ભાવ હશે? કેવા ભાવથી એ શરણું સ્વીકાર્યું હશે? જો તમારા માથે કોઈ ગુરુ ના હોય ને, અને તમે પોતે ગુરુ હોવ, તો એક વાર ગુરુ બન્યા પછી શિષ્ય બનવું અઘરું છે. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. શિષ્ય હો ને શિષ્ય તરીકે રહો એમાં વાંધો નથી, પણ તમે એકવાર ગુરુ જ બની ગયા છો અને પછી શિષ્ય બનવું ને બહુ અઘરું છે. અને ગુરુ ગૌતમ સ્વામી ઓલરેડી ગુરુ હતા, પણ પ્રભુ પાસે આવીને સમજાય છે. સરસ સરસ મજાની એક ગાથાઓ છે અને એક ની અંદર ઘણી બધી વાતો છે. નેક્સ્ટ ગાથા છે અર ઈ રહી તીમી રવિ રહી અમુ વરે જરમરણમ સુર અસુર ગરુડ ભૂય ગવઈ પય પણી વહ્યમ અજ્ય મહમવ્ય સુનય નયની ઉણામ અભયકરમ શરણા મુવ સરિયા ભુવિ દેવી સંયમ વણમે સંકયમ. પરમાત્મા કેવા છે તો કે એનું પાછું વર્ણન કરે છે કે અરતિ રતિ અને અજ્ઞાન વડે જે રહિત છે, જેમને કોઈ પણ વસ્તુમાં ગમો અણગમો જેવું કશું રહ્યું જ નથી. સમજાય છે?
તો એમ કે છે કે આ શમણ શમણી ભગવંતો આ કાળમાં કેવા છે તો કે આમના જેવા છે, પરંતુ પરમાત્માને તો સંપૂર્ણ નિવૃત્તિ થઈ ગઈ છે. શમણ શમણી ભગવંતો થોડા ઘણા અંશે પ્રયત્ન કરતા હોય રતિ અરતિ વગેરેમાં પોતાના મનને સાચવવામાં, પરંતુ સંપૂર્ણ આપણા જેવા તો નથી જ કરી શકતા. શમણ શમણી ભગવંત પણ ક્યાંક તો અટકે જ છે. આ માત્ર કરી શકે છે તો એ છે માત્ર અને માત્ર પરમાત્મા. આગળ વધીને કે છે જરા મરણ જેમના નિવૃત્ત થયા છે એટલે અટકી ગયા છે. જેના શરીરમાં રોગ નથી આવવાનો, જેના શરીરનું મૃત્યુ નથી થવાનું. પરમાત્મા કેવા છે તો કે પરમાત્માના શરીરમાં ક્યારેય ઘડપણ ના આવે. અને આ એક ખાલી એમનો ભાવ પૂરો થાય એની પછી કોઈ મૃત્યુ જ નથી, કારણ કે શરીર હોય તો મૃત્યુ થાય ને, જન્મ હોય તો મૃત્યુ થાય ને. એમ કે છે કે જરા મરણ પણ જેના શાંત થઈ ગયા છે. આગળ વધીને કે છે કે જુદા જુદા પ્રકારના જે દેવો છે, જે અહીંયા કે છે કે સુર અસુર ગરુડ ભૂય ગવઈ પયે પણી વયમ, ભીમાનિક દેવ, ભવનપતિ દેવ, જ્યોતિષ દેવ, વ્યંતર દેવ, આ બધા દ્વારા જે પૂજિત છે એટલે કોઈ બાકી જ નથી. તમે સમજો, દરેકે દરેક દ્વારા પરમાત્મા પૂજિત છે. નથી રતિ અરતિ કે અજ્ઞાન, નથી જરા કે મરણ, અને આ બધાથી જે પૂજિત છે અને જેમની વાણી, જેમનું જ્ઞાન સાતે નયોથી ભરેલું છે. સમજાય છે? આપણે તો સાતો નયો ખબર બી નથી, કોઈને તો નામ બી નહીં ખબર હોય. પણ સરળ ભાષામાં કહું તો જુદી જુદી અનેક દ્રષ્ટિકોણથી એમની પાસે જ્ઞાન છે. અને આગળ વધીને કે છે અભયને કરનારા. પરમાત્મા કેવા છે તો કે અભયને કરનારા, નિગુણમાં ભય કરમ. પરમાત્માને પામ્યા પછી કોઈ જાતનો ભય તો છે જ નહીં. અને હવે અહીંયા કે છે કે સંસારનો પણ હવે અમને ભય ના હોવો જોઈએ. સંસારનો ભય ના હોવો જોઈએ એટલે સંસારમાં કઈ ન બી મળે તો ઇટ્સ ઓકે, મને કોઈ ફરક નથી પડતો. હવે જેનો સ્વાર્થ વધારે એનો ભય વધારે, આ નિયમ છે. સમજાયું? ચાલો. શરણમુવાસર્ય ભુવિ દિવિજમયમ સ્વયંવરમે સંગયમ, કે આવા પરમાત્માનું શરણ પામીને પૃથ્વી પર રહેલા મનુષ્ય, સ્વર્ગમાં રહેલા ભુવિ દિવિજમયમ, સ્વર્ગમાં રહેલા દેવો, બધાથી પૂજાયેલા જે મારા શ્રી શાંતિનાથ, શ્રી અજીતનાથ પરમાત્મા છે, એમને હું નમસ્કાર કરું છું. સમજાયું બરોબર? આઈ ડોન્ટ નો વચ્ચે અવાજ બ્રેક થશો કે નહીં, કારણ કે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે થોડા, પણ કદાચ થોડા ઘણા અવાજ કટ થયા હશે. બેઝિકલી જુદી જુદી દ્રષ્ટિકોણથી પરમાત્માના એક એક ગુણો ગાવાનો પ્રયાસ કરી રહ્યા છે શ્રી વિભીષણ મુનિ. અદ્ભુત પ્રયાસ છે એમનો એક એક પ્રભુના ગુણોને આપણા સુધી પહોંચાડવાનો. હવે બે વાત ખાસ કરવી છે. નંબર એક, આવતીકાલે એક ભવ્ય ભૂતકાળની નજરે જોઈએ તો શ્રી કૃષ્ણ મહારાજાના બે પુત્ર ખૂબ સરસ ભાવોમાં ચારિત્ર ગ્રહણ કરી એમની સાથે બીજા એમના સૈનિકો, નજીકના બધા જ લોકો, ટોટલ 8.5 કરોડ મુનિઓ આ ગિરિરાજ ઉપરથી સિદ્ધિ ગતિને પામ્યા છે. ઘણી વાર થાય કે 8.5 કરોડમાં આપણો નંબર નથી, એટલે આપણે તો ક્યાં ફરતા હશું, અથવા તો કેટલા આસક્ત હશું. એ લોકો તો
સારા એવા ભોગ સુખોની વચ્ચે રહેવા છતાં એક સેકન્ડમાં બધું છોડી નાખ્યું. એટલે ખાસ એમને વંદના કરવાની, પ્લસ આ એવો મહામંગલકારી દિવસ છે જ્યાં આગળ આપણા ઘણા ખરા યંગસ્ટર્સ થી લઈને ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ ખૂબ સરસ મજાની 6 ગાઉની જાત્રા કરતા હોય છે, તે જગ્યાની સ્પર્શના કરતા હોય છે. આપણે ત્યાં ન પણ જઈ શકીએ તો એટલીસ્ટ અનુમોદના તો કરી જ શકીએ છીએ, રાઈટ? તો જે પણ રીતે શક્ય હોય ખાસ પ્રયત્ન કરજો. આગળ વધીને ચોમાસી ચૌદસનો દિવસ છે. પૂર્વના કાળમાં જેટલું મહત્વ સંવત્સરીના દિવસને અપાતું હતું એટલું જ મહત્વ આને પણ અપાતું હતું. સમજાય છે? જોજો જેવી જેની અનુકૂળતા. બરોબર? પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. સોમવારથી ફરીથી આગળના સ્વાધ્યાયમાં આપણે આગળ વધશું. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. હાજી આજ્ઞા આપશો જી સર. હાજી. ષટખંડના વિજયી બનીને ચક્રીપદને પામતા ષોડશ કષાયો પરિહરીને 16મા જીન રાજતા ચોમાસ રહી ગિરિરાજ પર જે ભવ્યને ઉપદેશતા તે શાંતિ જીનને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા તે શાંતિ જીનને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શાતા અમારે જો ખૂબ 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 શુભ અમારે જો. પ્રણામ.